નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યુત ડાયપોલ માટે તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું એ આપણે હવે સમજીએ. તો આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ બતાવેલી છે જેનો ધન વિદ્યુતભાર પ્લસ q અહીંયા છે, માઈનસ q વિદ્યુતભાર અહીંયા છે. બે વચ્ચેનું અંતર એને આપણે ટ્વાઇસે કીધું છે. એના કેન્દ્રને આપણે o કહી દઈએ. બે વિદ્યુતભારોને જોડતી જે રેખા છે એને આપણે ડાયપોલની અક્ષ કીધી છે. ડાયપોલની અક્ષ પર ડાયપોલના કેન્દ્રથી r અંતરે રહેલા બિંદુ p પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બરાબર. સંપાતપણાનો આપણે સિદ્ધાંત વાપરવાનો છે કે આ ધન વિદ્યુતભારને લીધે આ ધન વિદ્યુતભાર કે જે p થી r - a જેટલા અંતરે છે એટલા અંતરે બિંદુ p પાસે તે ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરે તે શોધવાનું, અને - q વિદ્યુતભાર જે p થી r + a જેટલા અંતરે છે એ અહીંયા કેટલું ક્ષેત્ર ઉત્પન્ન કરે એનો આપણે સરવાળો કરવાનો છે. બરાબર છે. બરાબર જોઈએ તો આ ધન વિદ્યુતભાર બિંદુ p થી નજીક છે એટલે એને લીધે મળતું જે ક્ષેત્ર છે એને હું સદિશ E પ્લસ કહીશ, અને તેનો જે સદિશ આવશે ધન વિદ્યુતભારમાંથી બહાર નીકળતી દિશામાં આવશે. બીજું, ઋણ વિદ્યુતભાર તેનાથી દૂર છે એટલે અહીંયા જેનું ક્ષેત્ર મળશે થોડું નબળું મળશે, એનું મૂલ્ય ઓછું હશે અને તેની દિશા ઋણ વિદ્યુતભાર તરફની હશે, અને તે ક્ષેત્રને આપણે નામ આપી દઈએ સદિશ E-, રાઈટ. તો સદિશ E+ નું મૂલ્ય વધારે છે અને દિશા p થી ડાબી તરફની છે, અને માઈનસ સદિશ E ની દિશા જમણી તરફની છે, તો પરિણામી ક્ષેત્ર પણ માઈનસ એટલે કે p થી જમણી તરફનું આવશે. હવે અહીંયા ડાયપોલ મોમેન્ટનો સદિશ તમે જુઓ તો હું અહીંયા દોરી શકું કે ડાયપોલ મોમેન્ટ સદિશ p છે, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફનું. તો સદિશ E+ એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે અને સદિશ E- એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હશે. બરાબર છે. અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફરી પાછું આપણને ડાયપોલ મોમેન્ટની દિશામાં મળવાનું છે. તો શોધીએ. તો બિંદુ P પાસે આ ધન વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એને હું સદિશ E+ કહું છું. એ થશે 1/4πε0 q ના છેદમાં ડિસ્ટન્સ છે r - a એટલે કે r - a નો સ્ક્વેર k q/r² પ્રમાણે, અને દિશા જે છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે એટલે કે સદિશ એટલે કે p કેરેટ એ ડાયપોલ મોમેન્ટની દિશા પરનો શું છે એકમ સદિશ છે. ફાઈન. એ જ પ્રમાણે ઋણ વિદ્યુતભારને લીધે જે બિંદુ p છે ત્યાં ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એને સદિશ E- કહીએ, અને તે 1/4πε0 q ના છેદમાં r + a હોલ સ્ક્વેર ઇન્ટુ માઈનસ p કેરેટ આ રીતે લખવું પડે. બરાબર છે. એટલે કે તેની દિશા ડાયપોલ મોમેન્ટના જે સદિશ છે એના કરતા વિરુદ્ધ દિશામાં છે. p બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે સદિશ E બરાબર સદિશ E+ પ્લસ સદિશ E-. બંનેની કિંમત મૂકીએ. તમે જોઈ શકો બંનેની કિંમતમાં 1/4πε0 અને q એ કોમન છે. એ જ રીતે p કેરેટ પણ કોમન કાઢી શકાય. તો કોમન કાઢીને આપણે જો લખીએ તો q ના છેદમાં 4πε0 બ્રેકેટમાં 1/r - a હોલ સ્ક્વેર માઈનસ 1/r + a હોલ સ્ક્વેર ઇન્ટુ p કેરેટ આ રીતે મળશે. હવે સાદુરૂપ આપવાનું છે is equal to q upon 4πε0 લસાઅમાં લઈએ r + a હોલ સ્ક્વેર માઈનસ r - a હોલ સ્ક્વેર upon r² - a² હોલ સ્ક્વેર. છેદ કેવી રીતે આવ્યો તે સમજીએ. r - a અને r + a એટલે r² - a². બીજી વખત પણ r - a r + a એટલે r² - a² હોલ સ્ક્વેર એટલે કે એનો સ્ક્વેર થઈ જશે, એટલે આ રીતે લખી શકાય ઇન્ટુ p કેરેટ. આગળ જોઈએ. સદિશ E = q upon 4πε0. આ વેલ્યુ અને આ વેલ્યુને એક્સપેન્ડ કરીએ એટલે શું થશે r² પ્લસ ટ્વાઇસ ar પ્લસ a², અને એક્સપેન્ડ કર્યું છે માઈનસ અને બ્રેકેટમાં મૂકું છું માઈનસ
r square minus twice ar plus a square bracket close upon r square minus a square whole square into p caret. Fine. હવે માઈનસ સાઈન આપણે એપ્લાય કરીએ એટલે શું થશે is equal to q upon 4 pi epsilon 0 r square plus twice ar plus a square minus r square plus twice ar minus a square upon r square minus a square whole square into p caret. r square cancel કરીએ a square cancel કરીએ અને આ બે વખત છે એટલે એને તે રીતે લખશું q over 4 pi epsilon 0 4ar ના છેદમાં r square minus a square whole square into p caret. રાઈટ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે સદિશ E એ તમને આટલું મળશે. હવે આપણને ખબર છે કે સદિશ P નું મૂલ્ય એટલે કે twice a into q, તો એને તે સ્વરૂપે પણ લખી શકીએ. તો સદિશ E is equal to આમાંથી twice a અને q લઈ લઈએ એટલે કે 2p into r ના છેદમાં 4 pi epsilon 0 r square minus a square whole square into p caret. જે p બરાબર શું છે twice a into q, twice a into q એની જગ્યાએ p બે વધેલું હતું તે અને આ રીતે લખી શકાય. હવે જો આપણે બિંદુ p એને ડાયપોલની અક્ષ પર ખૂબ દૂર લઈએ, એટલું બધું દૂર લઈએ કે r નું મૂલ્ય આ a ના મૂલ્ય કરતા, આ a જેટલું મૂલ્ય હશે આ a ના મૂલ્ય કરતા ખૂબ વધારે આવે, એટલે કે when r is very very greater than a, ત્યારે આ સમીકરણમાં r સ્ક્વેર ની સામે a સ્ક્વેર ના મૂલ્યને તમારે અવગણવું હોય તો અવગણી શકો. એટલે કે છેદમાં જે a છે તેનું મૂલ્ય આપણે શૂન્ય કરશું. રાઈટ. તો જવાબ શું આવશે? તો સદિશ E બરાબર twice p into r ના છેદમાં 4 pi epsilon 0, આ 0 થઈ ગયું, r સ્ક્વેર નો સ્ક્વેર એટલે r raised to 4 into p caret. ફાઇનલી જો લખવું હોય તો સદિશ E is equal to twice p ના છેદમાં 4 pi epsilon 0 into 1 over r cube into p caret. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર, અને સદિશ E નું મૂલ્ય એટલે કે સદિશ E ની દિશા એ p caret ની દિશા એટલે કે ડાયપોલ મોમેન્ટ ની દિશામાં હશે. રાઈટ. હવે અહીંયા આપણે એક શરત જરૂરથી લખવી જોઈએ કે r is very very greater than a. આવું હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું. ધારો કે તમને દાખલો કોઈક આવે ને ગડબડ થતી હોય કે r નું મૂલ્ય એના કરતા ખૂબ વધારે છે ક્યારે કેવું એવું જો સમજ ન પડતી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને જવાબ લાવો તો તે જવાબ સાચો જ આવશે. પણ આ એક રીત એવી છે જેમાં તમે જવાબને થોડો ટૂંકાવી શકો. બરાબર. ઓકે. ઓકે, હવે આપણે વિદ્યુત ડાયપોલના વિષુવરેખીય સમતલ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આકૃતિમાં એક વિદ્યુત ડાયપોલ બતાવેલી છે જેનો ધન વિદ્યુતભાર મેં a બિંદુએ મૂક્યો છે, ઋણ વિદ્યુતભાર b બિંદુએ મૂક્યો છે, એનું સેન્ટર જે છે તે o છે. o માંથી પસાર થતી અને ab એટલે કે વિષુવ અક્ષને લંબ એવી રેખામાંથી પસાર થતું એક સમતલ આપણે વિચારેલું છે જેને વિષુવવૃત્તીય અથવા તો વિષુવરેખીય સમતલ કહેવાય. સેન્ટર o થી r જેટલા અંતરે બિંદુ p પાસે કે જે વિષુવરેખીય સમતલ પરનું બિંદુ છે એના પાસે આપણે આ ડાયપોલને લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે ધન વિદ્યુતભારને લીધે p પાસે ક્ષેત્ર શોધવું પડશે અને ઋણ વિદ્યુતભારને લીધે p પાસે ક્ષેત્ર શોધવું પડશે. તો ધન વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન વિદ્યુતભારથી p દિશા તરફનું હશે, એને હું કહી દઉં E+, સદિશ E+, અને ઋણ વિદ્યુતભારનું ક્ષેત્ર એ ઋણ વિદ્યુતભાર તરફનું હશે એટલે તેને આપણે લખી દઈએ સદિશ E-. હવે વિદ્યુત ક્ષેત્રનું સાદું સૂત્ર બિંદુવત વિદ્યુતભાર માટે kq/r²
જ્યાં r એટલે વિદ્યુતભાર અને જે બિંદુએ તમે વિદ્યુત ક્ષેત્ર શોધવાના છો એ વચ્ચેનું અંતરનો વર્ગ છે. એટલે કે AP અને BP એ આપણે શોધવું છે. તો પહેલા હું તે લખું છું કે AP is equal to BP is equal to, તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે એનું કર્ણનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો કર્ણનું મૂલ્ય એટલે કે r is equal to, એટલે કે અંતર જે AP અથવા તો BP છે is equal to square root of r square plus a square. આ રીતે લખાશે. જ્યાં જ્યાંની જરૂર પડશે ત્યાં આપણે સીધો એનો ઉપયોગ કરશું. ધન વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર જે મળે છે તેને હું E+ કહું છું. સદિશ E+ બરાબર. તો અત્યારે તમે જુઓ કે વિદ્યુત ક્ષેત્રની દિશા એ કોઈ ચોક્કસ દિશા નથી. x અક્ષની દિશા, y અક્ષની દિશા એવી કોઈ દિશા નથી. એટલે હું અત્યારે માત્ર મૂલ્ય શોધીશ. બરાબર છે. તો સદિશ E+ નું મૂલ્ય જોઈએ, રાઈટ? તો શું થશે? k અથવા તો 1/4πε0 q ના છેદમાં r². r એટલે AP². AP² માં AP એટલે આટલું, તો r² સુધી જશે r² plus a². આ રીતે થઈ જશે, વર્ગમૂળ નીકળી જશે. એ જ રીતે ઋણ વિદ્યુતભારને લીધે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય જો લખીએ તો 1/4πε0 q ના છેદમાં r plus r² plus a². બરાબર છે. તો આ રીતે આપણને મળશે. આ જે આખું મૂલ્ય છે એ r² plus a² નું રૂટ છે, એટલે તેનું વર્ગ કરતા આટલો જવાબ આપણને મળે છે. હવે તમે જુઓ તો સદિશ E+ અને સદિશ E- બંનેના મૂલ્યો સરખા છે. બરાબર છે. પણ બંને વચ્ચે કઈ ખૂણો રચાયો છે. એટલે જો સમાંતર બાજુ ચતુષ્કોણના સદિશ સરવાળાના નિયમને આપણે ઉપયોગમાં લઈએ તો પરિણામી સદિશ E એ AB રેખાને સમાંતર દિશામાં અને ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની જે સદિશ P એની વિરુદ્ધ દિશાનું મળવાનું છે આપણને. બરાબર છે. તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો શું કરવું જોઈએ? તો પહેલા તો જુઓ કે અહીંયા મેં ખૂણો બતાવ્યો છે થીટા. તો એટલો ખૂણો અહીંયા પણ બને થીટા અને અહીંયા પણ થીટા બનશે. તો સદિશ E ના બે ઘટકોને હવે આપણે વિચારશું. તો સદિશ E+ નો એક ઘટક જેને કહેશું E+ cos θ એ આ એરો માર્કની દિશામાં આવે છે, આ સદિશની દિશામાં આવે છે. અને તેનો sin ઘટક એ ઉપર તરફ આવશે, અને હું અહીંયા લખું છું સદિશ E+ sin θ એ આ ઉપર તરફ છે. તે જ રીતે માઈનસ સદિશ E છે એનો ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશાનો જે ઘટક છે એ થશે E - cos θ. એ પણ તે દિશામાં છે. બરાબર છે. હવે એનો y ઘટક જુઓ તો એ નીચે તરફ આવશે અને તેનું મૂલ્ય E - sin θ થશે. હવે તમે જુઓ કે અહીંયા E+ નું મૂલ્ય બરાબર જ E- નું મૂલ્ય છે. એટલે કે E+ sin θ અને E - sin θ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થયા. તેમજ આ બે સદિશો એક જ દિશાના થયા એટલે તેનો સરવાળો થશે. એટલે કે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E બરાબર ટ્વાઇસ, અથવા તો હું આમ લખું E+ cos θ plus E - cos θ, અથવા તો 2 times ક્યાં તો E+ cos θ અથવા તો 2 times E - cos θ. બેમાંથી કોઈ પણ એક લખી શકો. સદિશ સ્વરૂપે લખવું છે તો સદિશ સ્વરૂપે સદિશ E બરાબર ટ્વાઇસ સદિશ E+ cos θ into -p કરે. કારણ કે તમે જુઓ ડાયપોલ મોમેન્ટનો સદિશ માઈનસ એટલે કે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફનો છે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ તેની વિરુદ્ધ દિશામાં છે. એટલે માઈનસ સાઇન સાથે p કેરેટ લખ્યું છે. E+ ની અને આકૃતિ પરથી cos θ ની કિંમત આપણે લખીએ તો સદિશ E is equal to twice સદિશ E plus એટલે શું છે 1/4πε0 1/4πε0 q ના છેદમાં
r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ cos થીટા. હવે આકૃતિમાં તમે જુઓ cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો પાસેની બાજુ છે a એટલે કે ઇન્ટુ a ના છેદમાં કર્ણનું મૂલ્ય. કર્ણ એટલે ap છે, તો ap નું મૂલ્ય શું છે? તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર નું વર્ગમૂળ અથવા તો 1/2 ઇન્ટુ p કેરેટ માઈનસ સાઈન સાથે. ઓકે, આને કમ્બાઈન કરીએ તો સદિશ e બરાબર ટ્વાઇસ a ઇન્ટુ q ના છેદમાં 4/0 r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2. આ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 1 કહેવાય, આ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 1/2 કહેવાય. આધાર સરખો ઘાતાંકનો સરવાળો તે પ્રમાણે થશે ઇન્ટુ માઈનસ p કેરેટ. હવે આ જે મૂલ્ય છે ડાયપોલ મોમેન્ટ p નું મૂલ્ય છે, એટલે હું આને આમ લખી શકું કે સદિશ e બરાબર p ના છેદમાં 4/0 r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 બરાબર છે ઇન્ટુ માઈનસ p કેરેટ. તો p બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ રીતે થઈ છે. પણ હવે પેલી શરત લાગુ પડીએ કે બિંદુ p વિષુવરેખીય સમતલમાં રહેલું બિંદુ p એ ખૂબ દૂર હોય, એટલે કે r નું મૂલ્ય a ની સાપેક્ષે ખૂબ મોટું હોય, મીન્સ r is very very greater than a. તો આ શરતમાં r સ્ક્વેર ની સાપેક્ષે a સ્ક્વેર ને અવગણશું, એટલે શું થશે? સદિશ e બરાબર p upon 4/0 r સ્ક્વેર a સ્ક્વેર તો 0 r સ્ક્વેર રેઝ ટુ 3/2 એટલે r ક્યુબ થશે ઇન્ટુ 1/r ક્યુબ ઇન્ટુ માઈનસ p કેરેટ. શરત શું છે? તો r is very very greater than a. ઓકે, હવે સદિશ e નું જે આ મૂલ્ય છે એને આપણે જો અક્ષ પરના જે મૂલ્યો છે વિદ્યુત ક્ષેત્રના એની સાથે જો સરખાવીએ, બરાબર છે, તો તે કંઈક આ રીતે તેની સરખામણી થઈ શકે. તો હું અહીંયા તે બંને સૂત્ર લખું છું. જ્યારે અક્ષ પરનું કોઈ બિંદુ a ની સાપેક્ષે ખૂબ લાંબા અંતરે હોય, તેમજ વિષુવવૃત્તીય સમતલ પરનું બિંદુ p એ પણ a કરતા ખૂબ લાંબા અંતરે હોય, તે કિસ્સામાં જે બંને વિદ્યુત ક્ષેત્રો મળે છે એમાં e એક્સિયલ એટલે કે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર એ આપણને મળેલું ટ્વાઇસ p ના છેદમાં 4/0 ઇન્ટુ 1/r ક્યુબ ઇન્ટુ p કેરેટ. તે જ રીતે e ઇક્વિટોરિયલ એટલે કે વિષુવવૃત્તીય સમતલમાં મળતું જે સૂત્ર છે એ છે p upon 4/0 ઇન્ટુ 1/r ક્યુબ ઇન્ટુ p કેરેટ માઈનસ p કેરેટ. હવે આને મૂલ્યોનો ગુણોત્તર લઈએ તો શું થાય? એટલે કે મોડ્યુલસ ઓફ સદિશ ea બાય મોડ્યુલસ ઓફ ea. તો માત્ર મૂલ્ય લઈએ એટલે દિશાની વાત નહીં કરવાની. તો તમે જુઓ કે આનું મૂલ્ય ea નું મૂલ્ય e ના મૂલ્ય કરતા બમણું છે, એટલે કે તેનો જવાબ શું આવશે? 2 આવશે. એટલે કોઈક દાખલામાં આપણને જો અક્ષ પર અને વિષુવરેખા પર સરખા અંતરે અને ખૂબ લાંબા અંતરો આપ્યા હોય, તો તેવા કિસ્સામાં કોઈ એક ક્ષેત્ર ખબર હોય તો કોઈ બીજા ક્ષેત્ર વિશે તમે સરળતાથી ગણતરી કરી શકો.